દોસ્તો આ એક અમીર આદમીના હાથમાં ફૂલ લઈને આ લારીવાળી છોકરી પાસે આવે છે અને કહે છે કે શું આ સુરતની દુકાન છે? તો છોકરી કહે છે કે હા આ સુરતની દુકાન છે અને હું એમની પત્ની છું, બતાવો શું કામ છે? તો આ ભાઈ કહે છે કે નમસ્તે ભાભીજી, હાલો. તો છોકરીના હાથમાં ફૂલ લઈને પૂછે છે કે તમે કોણ, તમારી ઓળખાણ ના પડી? તો આ ભાઈ કહે છે કે ભાભીજી હું સુરતના નાનપણનો દોસ્ત છું અને એને મળવા આવ્યો હતો. તો છોકરી કહે છે કે અરે સાહેબ કેમ મજાક કરી રહ્યા છો? તમે આ બૂટ સૂટ પહેરવાવાળા અમીર આદમી અને અમે આ મફરી વેચવાવાળા ગરીબ, તમે અમારા પતિના દોસ્ત કેવી રીતે હોય શકો છો? તો આ ભાઈ કહે છે અરે નહીં ભાભીજી, હું કોઈ મજાક નથી કરી રહ્યો, હું ખરેખરમાં સુરતનો દોસ્ત છું. તમે મને એ બતાવો કે સૂરજ કઈ છે અને કેટલા વાગે આવશે? તો છોકરી કહે છે કે સુરત તો કોઈ કામથી બહાર ગયા છે, સાંજે આવશે. તો પછી આ ભાઈ એના ખિસ્સામાંથી 2-3 પૈસાના બંડલ કાઢી અને છોકરીને કહે છે કે લો ભાભીજી, આ પૈસા તમે સુરજને આપી દેજો. તો છોકરી કહે છે કે ના ના, આ પૈસા હું નહીં લઈ શકું, મારા પતિએ મને પૂછ્યું તો હું શું જવાબ આપીશ? તો આ ભાઈ કહે છે કે અરે તમે ટેન્શન ના લેશો, એ આવે તો ખાલી કહી દેજો કે તારા નાનપણનો દોસ્ત આવ્યો હતો અને એ આ પૈસા આપીને ગયો છે. પછી આ ભાઈ છોકરીના હાથમાં પૈસા આપીને ત્યાંથી જવા લાગે છે. તો છોકરી કહે છે કે તમારું નામ તો બતાવતા જાવ, સૂરજે મને પૂછ્યું તો હું શું બતાવીશ? તો આ ભાઈ કહે છે કે નહીં ભાભીજી, હું મારું નામ નહીં બતાવી શકું, કેમ કે હું એ જાણવા માંગુ છું કે સૂરજ મને ઓળખી શકે છે કે નહીં. પણ લો આ મારી કંપનીનું વિઝિટિંગ કાર્ડ છે, આ એને આપી દેજો અને એ મને ઓળખી જાય તો મને મળવા જરૂર મોકલજો. બોલીને આ ભાઈ ત્યાંથી જતો રહેશે. પછી થોડીક વાર પછી છોકરીનો પતિ આવી જાય છે. તો આ છોકરી બધી વાત એના પતિને બતાવી દેશે. તો એનો પતિ કહે છે કે અરે યાર એટલો અમીર તો મારો કોઈ દોસ્ત નથી. પછી આ ભાઈ પત્નીને એનું નામ પૂછે છે. તો છોકરી એના દોસ્તે આપેલું વિઝિટિંગ કાર્ડ પતિને બતાવે છે. તો કાર્ડ ઉપર લખેલું નામ જોઈને આ ભાઈ ખુશ થઈ જાય છે અને કહે છે કે અરે આ તો મારા નાનપણના દોસ્ત સાગરનું નામ લખેલું છે. શું સાગર આપણી લારી ઉપર આવ્યો હતો? તું એક કામ કર, લારી સંભાળ, હું અવળે મળીને આવું છું. પછી આ ભાઈના દોસ્તને મળવા જવા લાગે છે. પણ હવે તો આગળ એની સાથે બહુ ખોટું થયું. પણ એ જોતા પહેલા એ અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ ભાઈ કાર્ડમાં એડ્રેસ જોતા અહીં આવી જાય છે અને આ મેનેજરને એના વિશે પૂછે છે. તો આ મેનેજર બોલે છે કે તું પાગલ થઈ ગયો છું, આટલી મોટી કંપનીનો માલિક અને તારો દોસ્ત એ હોય જ ના શકે. તારા જેવા તો દિવસમાં કેટલાય આવે છે, ચાલ નીકળ અહીંથી. પણ એટલામાં આ ભાઈનો દોસ્ત આવી જાય છે અને એના દોસ્તને ઘરે લગાવી લેશે. તો આ ભાઈ કહે છે કે યાર મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આટલો મોટો અમીર માણસ હોવા છતાં પણ તે હજુ સુધી મને યાદ રાખ્યો છે. તો આ ભાઈ કહે છે કે યાર તું કેવી વાત કરી રહ્યો છું, તું મારો દોસ્ત છું. તારે આ મેનેજર કહે છે અરે સર આ કઈથી તમારો દોસ્ત લાગી રહ્યો છે, એની હાલત તો જોવો. તો આ ભાઈ બોલે છે કે ચૂપ થઈ જા, તને ખબર પડશે કે તું કોના વિશે આ બધું બોલી રહ્યો છે. આ મારો એ દોસ્ત છે જેના લીધે અત્યારે મારી પાસે આ કંપની છે. એ ટાઈમે મેં બધા પાસે પૈસા માંગ્યા હતા પણ કોઈ પણ મારી મદદ નથી કરી અને આ મારા દોસ્તે એ ટાઈમે મને 40,000 રૂપિયા આપ્યા હતા અને આજે જોવો હું 40 કરોડનો માલિક છું. બસ આ ભાઈના દોસ્તને અંદર લઈ જાય છે. તો દોસ્તો તમારા જીવનમાં પણ કોઈ આવો સાચો દોસ્ત છે કે નહીં, કોમેન્ટમાં જરૂર બતાવજો.